નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો એવી અપેક્ષા સાથે આપણે આગળ વધીએ। આજે મિત્રો આપણે નવી સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજુ કરંટ અફેર્સની વાત કરવામાં આવશે। એટલે કે જે છેલ્લા અઠવાડિયા કે વીકમાં બનેલી વર્તમાન પ્રવાહની ઘટનાઓને લગત પ્રશ્નો છે, જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગશે। વર્ગ 3ની કોઈપણ પરીક્ષામાં સીધી રીતે પૂછાતા એક લીટીમાં પ્રશ્નોના જવાબોમાં આ બહુ કામ લાગશે। અને તમે આ સિરીઝ શરૂ થાય એ પહેલાં નોટબુક લઈને બેસજો, જેના કારણે તમે નોંધ કરી શકો। પહેલાં એકવાર ધ્યાનથી વિડીયો સાંભળી લેજો અને પછી નોટબુકમાં ઉતારી દેજો। બહુ સરસ અને કામ આવશે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં। મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ। યુપીએસસીના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? જેનો જવાબ છે પ્રીતિ સુદનને। પ્રશ્ન નંબર 2, આર્મી મેડિકલ સર્વિસની પહેલી ડાયરેક્ટર જનરલ કોણ બન્યા? સાધના સક્સેના। પ્રશ્ન નંબર 3, હાલમાં કોણે એઆઈ ચેટબોટ સેવા લોન્ચ કરી? જેનો જવાબ છે CEBI યાની કે CB। પ્રશ્ન નંબર 4, હાલમાં પૂર્વ સૈનિકો માટે ઈ સેહત ટેલિકન્સલ્ટી સુવિધા કોણે શરૂ કરી? તો ભારતીય સેનાએ કરી। વર્તમાનમાં ક્રોસ બોર્ડર પેમેન્ટનું લાયસન્સ RBIએ કોને આપ્યું? તો 3 બેંકોને આપ્યું અથવા તો 3 સંસ્થાઓને આપ્યું: બિલડેસ્ક, એડિયન, એમેઝોન પે। WTOના રિપોર્ટ અનુસાર ભારત હાલ એન્ટી ડમ્પિંગ શુલ્ક લગાવવામાં વિશ્વમાં કયા સ્થાને છે? તો ભારત વિશ્વમાં બીજા સ્થાને છે। રોહન બોપન્નાએ નિવૃત્તિ જાહેર કરી તો તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? જવાબ છે ટેનિસ। વિશ્વ શિક્ષા સંમેલન 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? મિત્રો, વિશ્વ શિક્ષા સંમેલન 2024નું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું હતું। નોમેડિક ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો, નોમેડિક ફેસ્ટિવલનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કરવામાં આવ્યું હતું। પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર કોની સાથે મળીને ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો? તો મિત્રો, મનુ ભાકરે સરબોજોત સિંહ જોડે ડબલમાં ચંદ્રક મેળવ્યો। સૌથી નાની ઉંમરમાં ઇંગ્લિશ ચેનલ સફળતાપૂર્વક પાર કરનાર નાની ઉંમરનો પેરા તરવૈયો કોણ બન્યો? જીયા રાય। એની ઉંમર લગભગ 16 વર્ષ આસપાસ હતી। વેન્ઝુએલાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા? નિકોલસ માદુરો। 2025માં પુરુષ એશિયા કપની યજમાની કોણ કરશે? તો મિત્રો, 2025માં પુરુષ એશિયા કપની યજમાની ભારત કરશે। વિશ્વ માનવ તસ્કરી નિરોધક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ માનવ તસ્કરી નિરોધક દિવસ દર વર્ષે 30 જુલાઈના મનાવવામાં આવે છે। દેશનું સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો, હમણાં જ દિલ્હી ખાતે ભારતનું અને વિશ્વનું પ્રથમ અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, એનું ઉદ્ઘાટન દિલ્હીમાં કરવામાં આવ્યું। વી વેંકૈયા એપિગ્રાફ પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા? જવાબ છે વી વેદાચાલમ। ટાઈમ પત્રિકા 2024માં વિશ્વના મહાન સ્થળોની એક યાદી બહાર પાડી, તો એમાં ભારતના કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો? તો ભારતના 3 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો। બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2024નો ખિતાબ કોને મળ્યો? આનો ખિતાબ લુઈસ હેમિલ્ટનને મળ્યો। જમશેદજી ટાટા કોર્પોરેટ સફળતા માટે સૌથી શક્તિશાળી શીખ પુસ્તક કોણે લખ્યું? તો જવાબ છે R ગોપાલકૃષ્ણ અને હરીશ ભટ્ટ, આ બંને વ્યક્તિઓએ લખ્યું છે। ગાંધી મંડેલા પુરસ્કાર 2020થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો, રિગોબટ્ટા મેન્ચુ તુમને સન્માનિત કરવામાં આવ્યા। ભારતની સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ઇન્સ્પેક્ટર કોણ બની? માનવી મધુ કશ્યપ બિહારથી છે, જે સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ઇન્સ્પેક્ટર બન્યા છે। ધ પ્રિઝનર ઓફ ભોપાલ નામનું પુસ્તક કોણે લખ્યું? તો મિત્રો, જવાબ છે ટીમ વોકરે। સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2023ની યાદીમાં સૌપ્રથમ કોણ છે? તો મિત્રો, જવાબ છે વિરાટ કોહલી। એક જ દિવસમાં 11 લાખ કરતાં વધુ વૃક્ષો વાવવાનો રેકોર્ડ તાજેતરમાં ચર્ચાનો પ્રશ્ન હતો, તો એ બન્યું છે ઇન્દોર શહેર, જેમાં 11 લાખ કરતાં વધુ વૃક્ષો એક જ દિવસમાં વાવવામાં આવ્યા।
આ પહેલાં પણ ઇન્દોર સિટી સ્વચ્છતા મામલે ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને છેલ્લે ઇન્દોર અને સુરત બંને પ્રથમ ક્રમે સ્વચ્છતામાં આવેલા. મેલબોર્ન ભારતીય ફિલ્મ મહોત્સવ 2024માં સન્માનિત થવાવાળા પહેલા ભારતીય અભિનેતા કોણ બન્યા? તો મિત્રો એનો જવાબ છે રામચરણ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાવાળા મણિપુરના પહેલા વ્યક્તિ. અત્યાર સુધી મણિપુરના કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા નહોતા. તો એનો જવાબ છે એન કોટેશ્વર સિંહ. આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ 20 જુલાઈના મનાવવામાં આવે છે. T20 મહિલા એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રોનો જવાબ છે શ્રીલંકા. તો કોણે હરાવ્યો હતો? ભારતને. રાજસ્થાનના નવા રાજ્યપાલ કોણ બન્યા? હરિભાઉ કિશનરાવ બાગડે. મનુ ભાકર જે તાજેતરમાં ચર્ચામાં છે, 2 ચંદ્રક ઓલિમ્પિકમાં મેળવ્યાથી ચર્ચામાં છે અને એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો એ શૂટિંગ સાથે સંકળાયેલા છે. રેસલ ફોર ગ્લોરી CSR પહેલ કોને લોન્ચ કરી? તો મિત્રો આ ઇન્ડસ બેન્કે લોન્ચ કરેલી છે. વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ હેપેટાઇટિસ દિવસ 28 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. AIFFA ને વર્ષ 2024 માટે સર્વશ્રેષ્ઠ મહિલા માટે કોને પુરસ્કારિત કર્યા છે? તો ઇન્દુમતી કથિરેશનને. જલવાયુ વિત્ત કાર્યનીતિની ઘોષણા કયા દેશે કરી? તો અઝરબૈજાને કરી છે. CRPનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો દર વર્ષે 27 જુલાઈના રોજ CRPFનો જન્મદિવસ યાની કે સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય મેળવ્યો એના પછી દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. ભારત સરકારે માર્ચ 2027 સુધી દેશમાં કેટલા PM જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો મિત્રો ભારત સરકારે માર્ચ 2027 સુધી બીજા 25,000 દેશભરમાં PM જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો ટાર્ગેટ રાખેલો છે. બ્રેકિંગ રોક્સ એન્ડ બિયર્સ પુસ્તક કોણે લખ્યું? સુદીપ્તા સેનગુપ્તાએ લખ્યું છે. મિત્રો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો દર વર્ષની 29 જુલાઈના રોજ વાઘ દિવસ મનાવવામાં આવે છે વિશ્વભરની અંદર. ભારતે કયા દેશનું મુગલ બંદરગાહ ટર્મિનલ સંચાલન કરવાનો અધિકાર મેળવી લીધો છે? તો મિત્રો બાંગ્લાદેશમાં આવેલું છે આ બંદર, તેમાં ભારતે તમામ સંચાલન કરવાનો અધિકાર મેળવી લીધો છે, જેનાથી ભારતને ઘણી બધી આયાત નિકાસમાં રાહત મળશે અને ઘણો બધો આર્થિક વિકાસ માટે અગત્યનું બંદર સાબિત થશે. મિત્રો સર્ચ GPT લોન્ચ કરવાની ઘોષણા કોને કરી? તો મિત્રોનો જવાબ છે OpenAIએ સર્ચ GPT લોન્ચ કરવાની ઘોષણા કરી છે. એશિયાનો પહેલો ગ્રીન ઝિંક બ્રાન્ડ ઇકોઝોન કોને લોન્ચ કર્યો? તો મિત્રો હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે એશિયાનો સૌપ્રથમ ગ્રીન ઝિંક બ્રાન્ડ ઇકોઝોન જાહેર કર્યો છે, લોન્ચ કર્યો છે. રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામ પર કોને ટપાલ ટિકિટ બહાર પાડી? તો મિત્રો લાઓસે બહાર પાડી છે. સ્વપ્નિલ કુશાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો સ્વપ્નિલ કુશાલ શૂટિંગ સાથે સંકળાયેલા છે. નેશનલ હાઉસિંગ બેંકના નવા MD કોણ બન્યા? સંજય શુક્લા. રાષ્ટ્રીય પર્વતારોહી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો રાષ્ટ્રીય પર્વતારોહી 1 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. અસમ રાઇફલ્સના નવા DG કોણ બન્યા? જવાબ છે વિકાસ લખેરા. દેશમાં 3D પ્રિન્ટેડ શાળા કયા રાજ્યમાં ખોલવામાં આવી? લગભગ દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ શાળા છે, તો એ અરુણાચલ પ્રદેશમાં ખોલવામાં આવી છે. કૃષિ અર્થશાસ્ત્રીઓનું 32મું આંતરરાષ્ટ્રીય સંમેલન 2024 ક્યાં યોજાશે? મિત્રો નવી દિલ્હી ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓનું 32મું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે. અંશુમાન ગાયકવાડનું હાલમાં જ નિધન થયેલું છે, તો એ કઈ રમત સાથે સંકળાયેલા હતા? મિત્રો એ ક્રિકેટ સાથે સંકળાયેલા હતા. વર્ષ 2024 માટે કોરિયાના પર્યટનના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આનંદ કુમારને નિયુક્ત કરવામાં આવેલા છે. ભારતના શહેરોને સ્વચ્છતા માટે કઈ બેંક $200 મિલિયન આપશે? તો મિત્રો એનો જવાબ છે ADB, એશિયન ડેવલપમેન્ટ બેંક. તો મિત્રો આ હતી કરંટ અફેર્સની નવી સિરીઝ. આપણે જ્યારે મિત્રો 51 પ્રશ્નોની આસપાસ કરંટ અફેર્સ આપણી જોડે આવશે ત્યારે
ફરીથી એક વિડીયો સાથે અમે યુટ્યુબ ચેનલ પર આવીશું. ત્યાં સુધી તમે આ નોટબુકમાં નોંધ કરી અને તૈયાર કરી લેશો અને આવનારા સમયમાં કન્ટિન્યુ આ સિરીઝ દ્વારા તમને આવનારી તમામ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ભરતીમાં કામ લાગશે. તો મિત્રો, નવા વિડીયો સુધી રાહ જોજો. ત્યાં સુધી રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.